આમ તમે જોવા જાવ ને સાહેબ તો બહુ મોટો ફેક્ટર ઇવન એજ્યુકેશન લોન્સ નો પડ્યો છે, કારણ કે જે પ્રકારની પોલિસીઝ અત્યારે વેસ્ટર્ન વર્લ્ડની થઈ ગઈ છે એજ્યુકેશન માટે થઈને, એમાં એજ્યુકેશન લોન્સ નો પણ એવડો ઉપાડ નથી. ઓટો થોડુંક સ્ટ્રોંગ છે અત્યારે, ઓટોમાં ભાવ ઘટ્યા છે જીએસટી ને કારણે, એટલે ઓટો લોન સારું છે, ઓટો લોનની રિકવરી સારી છે, પણ ઓવરઓલ હાઉસિંગ, એજ્યુકેશન આમાં જે પ્રકારનો ઉપાડ થવો જોઈએ એ નથી થતો. આઈ મીન જે ફાર્મ લોન્સ છે એ તો જે પ્રકારની ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ છે એ રિસ્ક રિડન છે, અને એમાં તમારે ઇન્સ્યોરન્સ બેકઅપમાં જ જવું પડે, તો કોઈ બીજો વિકલ્પ નથી. એટલે એ તમે કદાચ ડિસ્કાઉન્ટ કરો ને બાકીના 3 એરિયાઝ તમે જુઓ, હાઉસિંગ, એજ્યુકેશન અને ઓટો લોન્સ કે આ બધું, તો એમાં પિકઅપ ઓટો લોન્સમાં થોડું જોવા મળ્યું છે, હાઉસિંગમાં થોડું જોવા મળ્યું છે, એટલે થોડું સ્ટેગ્નન્ટ છે, અને એજ્યુકેશન લોન્સ ઓલમોસ્ટ અત્યારે જેને કહી શકો કે ડેમ્પન મોડમાં છે. એટલે આમાં કેવી રીતના આરબીઆઈ રસ્તાઓ કાઢે છે એ જોવાનું ને. આઈ થિંક આ બેસ્ટ એનો ઓપ્શન હતો એના માટે, બેસ્ટ કાર્ડ ઇન ધ સ્લીવ હતું ને એ લોકો રહીમાં છે.